અને ત્યાં ધ્યાન દીધું ત્યારબાદ એવું જાણવા મળેલું કે બંને વચ્ચે કંઈક વાદ વિવાદ થયો છે, ત્યારબાદ નામને લઈને ચર્ચા જે છે તે સામે આવી હતી। રાજકોટ ભાજપના બે મહિલાઓ નેતા વચ્ચે એ બબાલ સર્જાય છે। રાજકોટના મેયર અને એમએલએ દર્શિતા શાહ વચ્ચે એ બબાલ થયા હોવાની ચર્ચાઓ શરૂ થઈ છે। સમાચારોમાં આગળ વાત કરીએ રાજકોટની કે જ્યાં રાજકોટ ભારતીય જનતા પાર્ટીમાં એ મોટી બબાલ સર્જાય છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં હવે સુરત બાદ રાજકોટ ભાજપના બે મહિલાઓ નેતા વચ્ચે એ બબાલ સર્જાય છે। આ મહત્વપૂર્ણ સમાચાર રાજકોટના મેયર અને એમએલએ દર્શિતા શાહ વચ્ચે એ બબાલ થયા હોવાની ચર્ચાઓ શરૂ થઈ છે। મેયર નૈનાબેન અને એમએલએ દર્શિતા શાહ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હોવાની પણ ચર્ચાઓ સામે આવી રહી છે। ધારાસભ્યએ મેયરને તું તારી કરી હોવાની વાત એ ચર્ચાઈ રહી છે। દિવાળી કાર્નિવલના આમંત્રણમાં ધારાસભ્યના નામને લઈ આ બોલાચાલી થઈ હોવાની વાત એ સામે આવી રહી છે। આમંત્રણમાં ખાલી પોતાના નામનો જ ઉલ્લેખ કરવા દર્શિતા શાહે કહ્યું હોવાની પણ ચર્ચા થઈ રહી છે। આ મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં હવે સુરત બાદ રાજકોટ ભારતીય જનતા પાર્ટીની બેઠકમાં એ બબાલ સર્જાય છે। રાજકોટના મેયર એ નયના પીઢડિયાની સાથે એ એમએલએ દર્શિતા શાહે ઉગ્ર બોલાચાલી કરી। તું તારી સુધી વાત પહોંચી। અન્ય નેતાઓ વચ્ચે આવ્યા, મામલો શાંત પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને જે રીતના એ બંને પોતાની ગરિમા ચૂક્યા હોવાની પણ એ વાત સામે આવી રહી છે। આ મહત્વપૂર્ણ સમાચાર એ રાજકોટ ભારતીય જનતા પાર્ટીના બે મહિલા નેતાઓ વચ્ચે તું તારી થઈ હોવાની વાત સામે આવી રહી છે। એ દિવાળી કાર્નિવલના આમંત્રણને લઈ એ વિવાદ સર્જાયો હોવાની પણ વાત સામે આવી રહી છે। એક બાજુ સુરતમાં પણ થોડા દિવસ પહેલા એ બેઠકની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વચ્ચે ચા મોડી આવા જેવી બાબતને લઈ એ લાફાવાળી થઈ હતી। ત્યારબાદ હવે સમાચાર રાજકોટથી કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના એ ધારાસભ્ય દર્શિતા શાહ અને રાજકોટના મેયર એ નયના પીઢડિયા વચ્ચે આ ઉગ્ર બોલાચાલી થઈ। તું તારી સુધી મામલો પહોંચ્યો અને માત્ર એ રેસકોર્સ ગ્રાઉન્ડમાં એ દિવાળી કાર્નિવલના જે ઉદ્ઘાટનને લઈ આમંત્રણને લઈ આ વિવાદ સર્જાયો હોવાની વાત સામે આવી રહી છે। આ જ મુદ્દે વાતચીત કરવા માટે રાજકોટથી એ સંવાદદાતા એ જોડાયેલા છે સાવન જાની, એમની સાથેથી વાત કરવાનો પ્રયત્ન કરી। શું હતો આખો મામલો અને બેઠકની અંદર કયા મુદ્દાને લઈ અને ચર્ચાઓ થઈ રહી હતી ને ત્યારે આ બબાલ સર્જાઈ? રાજકોટમાં આજે જ્યારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી, સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પહેલા જે છે તે સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી। ત્યારે સંકલન સમિતિની બેઠક જ્યારે ચાલી રહી હતી 11 થી 12 ની વચ્ચે, ત્યારે બેઠક બાદ જ્યારે મીડિયા અંદર ગઈ ત્યારે એને કહેવાય કે મેયર અને દર્શિતાબેન સાથે બંને ઝઘડો ચાલી રહ્યો હતો અને ત્યાં ધ્યાન દીધું ત્યારબાદ એવું જાણવા મળેલું કે બંને વચ્ચે કંઈક વાદ વિવાદ થયો છે। ત્યારબાદ નામને લઈને ચર્ચા જે છે તે સામે આવી હતી કે જે દિવાળી કાર્નિવલ રાજકોટ રેસકોર્સમાં દર વર્ષે થાય છે તે કાર્નિવલમાં નામ ન દેખાણું હોય તેવી રીતની ચર્ચાનો થોડો પડકાર લાગ્યો અને આ જે વાત છે એ તું તળાક સુધી પહોંચી ગયેલી પણ જોવા મળી હતી। જી હા। અને પછી ત્યારે જે આ મામલો સર્જાયો ત્યારબાદ કયા નેતાઓ વચ્ચે આવ્યા અને મામલો શાંત પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો? ત્યારબાદ જે આપણા કોર્પોરેટરો છે, કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ ચેરમેન જે જયમીનભાઈ ડાગર છે, તે લોકોએ બસ વચ્ચે આવી અને અત્યારે મામલાને શાંત પાડવાનો પ્રયાસ કર્યો, પણ લાગી રહ્યું છે કે આ મામલો એ રીતે શાંત થશે નહીં, હજી પણ કંઈક થઈ શકે તેવી શક્યતાઓ પણ લાગી રહી છે અને બસ જેને કહેવાય કે મોઢા ઊંધા કરી મોઢા ચડાવી અને નીકળી ગયેલા હોય તેવા પણ દ્રશ્ય તમે એમાં નજરે પડે રહેશે। ઘણા લાંબા સમયથી આ રાજકોટ ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ અને વિવાદ વારંવાર સામે આવતો હોય છે। અત્યાર સુધીમાં મહિલા નેતાનો જૂથવાદ અને વિવાદ સામે નહોતો આવતો, પણ આજે એ પણ સામે આવી ગયો છે। શું આ જૂથવાદનું પરિણામ છે? જી હા, તમે જે માની પહેલા પણ આપણે ન્યૂઝ રૂમ ઉપર ચર્ચા થઈ હતી કે રાજકોટના ભાજપમાં જે છે તે નવા જૂનીના એંધાણ લાગી રહ્યા છે, ત્યારે ફરી એક વખત રાજકોટની અંદર જેને કહેવાય કે સ્ટેન્ડિંગ કમિટીની જ્યારે બેઠક હોય એની પહેલા સંકલન સમિતિની બેઠકની અંદર જ્યારે દર્શિતાબેન અને મેયર નયનાબેન દ્વારા જે આ તું તળાકની જે થઈ છે, ત્યારે આમાં પણ એવું
લાગી રહ્યું છે કે નવા જૂનીના એંધાણ કંઈક લાગી રહ્યા હોય તેવા દ્રશ્યો અમે મીડિયાએ સમક્ષ જોયેલા. અને આ રીતની જે તું તારો છે કે હવે તારું નામના બાબતે હતું, હવે ઈ કાર્નિવલના નામને લઈને આ ચર્ચા છે તે ક્યાં સુધી પહોંચે એ હવે જોવાનું રહ્યું. જી હા જી બિલકુલ, આભાર જોડાવા બદલ. તો જે રીતના એ મામલો છે તું તારી સુધી પહોંચ્યો હતો, રાજકોટના મેયર અને ધારાસભ્ય દર્શિતા શાહ વચ્ચે એ રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં જે દિવાળી કાર્નિવલનું જે આયોજન કરવામાં આવ્યું છે તેના ઉદ્ઘાટક તરીકે જે આ પ્રાથમિક માહિતી સામે આવી રહી છે તેમાં એ રમેશ ટીલાળાનું ઉદ્ઘાટક તરીકે નામ હતું. અને આ નામથી એ મેયર સાથે ડોક્ટર દર્શિતા શાહે વિવાદ કર્યો કે આ મારો મત વિસ્તાર છે અને મારા મત વિસ્તારની અંદર કોઈ પણ જે કાર્યક્રમ હોય તો તેનું ઉદ્ઘાટન હું કરીશ. આ બાબતથી લઈ અને બંને વચ્ચે બોલાચાલી થઈ. સામે પક્ષેથી એટલે કે મેયરે જવાબ આપ્યો કે મારા માટે એ તમામ ધારાસભ્યો એક સમાન છે અને રેસકોર્સનું ગ્રાઉન્ડ એ કોઈ મત વિસ્તાર નથી. એ રાજકોટની અંદર જે પણ કોઈ કાર્યક્રમો મોટા પ્રમાણમાં થતા હોય છે રેસકોર્સ ગ્રાઉન્ડમાં થતા હોય છે એટલે તમામને એક સરખા રાખવા એ મારી જવાબદારી છે. અને તેને લઈ એ ધારાસભ્ય દર્શિતા શાહ ક્યાંક ને ક્યાંક એ મર્યાદા ચૂક્યા હોવાની પણ વાત સામે આવી રહી છે. મેયર સામે તુકારે તું તારી કરી હોવાની પણ એ વાત સામે આવતા આ મામલો બિચકાયો હતો અને ત્યાંના ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, કોર્પોરેટરો અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતનાને વચ્ચે આવવું પડ્યું હતું મામલો શાંત કરવા માટે. પણ જે જૂથવાદ એ રાજકોટમાં ઘણા લાંબા સમયથી ચાલી રહ્યો છે. એકના એક દિવસે રાજકોટની અંદર આવા સમાચારો સમયાંતરે સામે આવતા હોય છે. હજી 2 દિવસ પહેલા જ એ રૂપાણી પરિવારનો એક કાર્યક્રમ હતો. એ કાર્યક્રમની અંદર પણ નવા અને જૂના નેતાઓની ક્યાંક ને ક્યાંક એ દેખાઈ રહ્યા હતા કે જ્યાં સિનિયર નેતાઓ હાજર હતા તો જુનિયર નેતાઓ આ કાર્યક્રમથી દૂર રહ્યા હતા. અને હવે ફરીથી એ ડોક્ટર દર્શિતા શાહ અને મેયર વચ્ચે આ ઉગ્ર બોલાચાલી એ શું જૂથવાદનું પરિણામ છે કે પછી એ અંગત પોતાનો કોઈ સ્વાર્થ અથવા તો અંગત અદાવતના કારણે આ બંને વચ્ચે આ જે તું તારી થઈ તેને લઈ હવે આગામી દિવસોમાં જ્યારે બંનેમાંથી કોઈ વ્યક્તિ ખુલાસો કરશે ત્યારે ખબર પડશે.